હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30। આપણે આવી ગયા ગંગા દોવા। એટલે વાતાવરણ અત્યારમાં આપણે ઉનાળા જેવું નથી પણ ચોમાસા જેવું છે। એમ લાગે કે ચોમાસું આવી ગયું છે। કાલે બધે થોડો થોડો વરસાદ થયો ને એટલે ચોમાસા જેવું જ છે। અને આ ગંગાને એક આદત પડી ગઈ ને, એ આદત જાતી નથી। એને અંદર દોવાની એટલે અંદર ગોડાઉનમાં જ દોવા દે, બાયણે તો દોવા દે જ નહીં। એક દિવસ ટ્રાય કરી આપણે બાયણે દોવાનું તો ન દોવા દીધું। તો એને તો એમ થયું કે બાયણે શું કરે છે, થોડીક તો ઓલું કરે જ છે દોવામાં, પણ બાયણે તો હા ઊભી જ ન રહી। પછી પાછી અંદર લઈને દોઈ ત્યારે થયું હાલો લઈ ગયો અંદર। અને આને પાછી કોઈ દી બાયણે પહેલેથી દોઈ જ નથી। હવે પાછી વ્યાહે ને તૈયાર બદલશું, આપણે બાયણે દોવાનું રાખશું। એને એક નક્કી થઈ ગયું હોય ને કે આને અંદર જ દોવાતી છે। વરસાદે તો કામ વધારી દીધું। જો આપણે એટલે જ ગોડાઉનમાં કાલે નીંદ નહોતી ભેરી, પાછી આપણે બાયણે નાખવાની જતી અત્યારમાં। એટલે નાનજી બાપા જો નીણ પાછી છૂટી કરવા મળ્યા। કાલે તો સેજ સાટા આની ઉપર પડેલા થોડોક ઘાર વધુ આવી ગયો હોય, એટલે હું પાછી અત્યારે નીણ પૂરી કરશું। થોડીક અંદર નાખી છે એ બહાર કાઢશું, પછી આજ તપી જશે ને એટલે આજ બપોરે ભરીને પછી જ ઘરે જવાનું છે। આપને કોમેન્ટમાં બધા બહુ કહેતા કે ઓર્ગેનિક ખેતી કરો, પણ ઓર્ગેનિક ખેતી કરવી કે એમાં આટલો મરચીનો રોપ છે, તો મેં કીધું આમાં કાંઈ દવા નથી છાંટવી। તો દવા નથી છાંટી તો જો આ કુકેડ, આમાં મરચાં આવે એવી પોઝિશન છે જ નહીં, કુકડ જાતી જ નથી। આમાં ખેતી કેમ કરવી, એમાં બધી મરચી વાવીને આવી રીતના કુકડ ન જાય તો કેમ કાઢવી। જો આપણે ફાઇનલ તૈયારી થઈ ગઈ છે મગફળી વાવવાના પારા બાંધવાની, અને પારા મીંડા બંધાવા એકદમ દોરી શર્ટ, એટલે અહીંથી દોરો મારવા લગી ક્યાંય લીટી તાહા બાંગી ન થાય, કારણ કે જીપીએસ સિસ્ટમથી બંધાઈ છે। એટલે આમાં જીપીએસ સિસ્ટમથી તો કામ રેડી જ થાય, લગભગ કાંઈ ઘટે નહીં। અને આપણે રાપ આંકવા આવ્યા હતા, દાંતી આંકવા આવ્યા હતા, અને પારા બાંધવા ગોવિંદસિંહ જ આવ્યા છે। તો એકદમ સોલિડ કામ થાય, પરફેક્ટ। અને આમાં એવું છે કે ઓલી બાજુ વાવીએ ને વૈશમાં પાછું મૂકે ને તો ક્યારો હરખો થઈ ગયો, નકર અહીંયા ક્યારો બાંધેલો નહોતો, આ બાજુ બંધાઈ ગયેલ છે, આ બાજુ ક્યારો બંધાઈ ગયેલ છે, અને વૈશમાં આવેલું જાય, કારણ કે આમ હરાયો ભર્યો હોય ને એટલે અહીંયા ક્યારો રહી ગયો હોય, એટલે એ ક્યારો હવે બંધાય, પણ એ હરખું માપ ફીટ જ આવે એમ, એમાં કાંઈ ફરે નહીં। નકર અહીંયા આવે તો કાં જગ્યા ઘટવી જોઈએ ને કાં વધારે થવી જોઈએ, પણ અહીંયા જગ્યા ઘટી નથી, વધારે નથી, એકદમ પરફેક્ટ માપ જ આવે। અને પારા બાંધવામાં જ કાંઈ ઘટે નહીં, કે 12 ઇંચનો પારો કરવો હોય તો 12 ઇંચનો જ થાય, 9 ઇંચનો કરવો હોય તો 9 ઇંચનો જ થાય, એમાં કાંઈ ફેરફાર જ ન પડે। આપણે પારો રાખ્યો 12નો, જા 12નો રાખ્યો કરું। અને આપણે રાપ આંકવી રાઈતે, એટલે ગાય રાપ આંકી નાખી, અને પછી પરબારું પારાનું નક્કી કર્યું, કારણ કે કદાચ ને જો વરસાદ વધારે થાય લોઠો તો આપણે જીજે 32 મગફળી વાવવાની છે, કારણ કે લાંબી મુદતની વેરાયટી છે, એટલે જો સારો વરસાદ થાય ને તો આપણે એનું વાવેતર કરી જ દેવું છે। અને એ ગણતરી જ આપણે પારા બાંધવા છે, એટલે કીધું તલ ને એ બધું તો થયા રાખશે, કપાસ ને વાવવાનો એ હજી વાર છે, પણ મગફળીનું એક ફર તૈયાર કરી લઈ તો ઉપાધિ નહીં। કદાચ ને ભાઈ વરસાદ થઈ જાય તો વાવવા થાય, અને ન થાય તો કાંઈ ઉપાધિ નથી। તો આજે પારા બાંધવા છે ને 5 દી પછી બાંધવા તો છે જ, એટલે આપણું કામ અત્યારે લગભગ બપોર થાય ને ત્યાં કમ્પ્લીટ થઈ જાય। હજી તો ખાલી હાલતું કર્યું ને 15-20 મિનિટ થઈ છે, 20 મિનિટમાં તો 2 વીઘા તો હાકી નાખ્યું। અને આપણે ખાતર NPK વાવી 12-32 હોત, અને એ આપણે નાખી છીએ વીઘે હવામાં, એટલે 2 વીઘે 1 થેલી નાખી દઈ। જો આપણે જો કામ એકદમ પરફેક્ટ, કાંઈ ઘટે જ નહીં, કારણ કે આમાં કાંઈ હેન્ડલ તો ચાલવું નથી, અને આધુનિક યુગમાં આધુનિક ખેતી કરી તો વધારે સારું, મજા આવે, તમારું કામ પરફેક્ટ થાય જો હેન્ડલ એમને માલે એની રીતે। એક વરવામાં આપણે હેન્ડલ હાથમાં લેવું પડે, બાકી તો એની રીતે ચાલતું।
હરાયો ભરી લે. અહીંયા આપણે પારો બાંધ્યો જો અહીંયા. હવે પરબારું ટ્રેક્ટર વહી ગયું અહીંયા, એટલે ત્યાંથી મૂકશે. પરબારો એટલો હરાયો હે વૈશમાં લગભગ 10 ક્યારાનો. ગોવિંદજી ગમે એટલો લાંબો હરાયો ભરે તો હાલે ને, સમજાઈ ગયું. ગમે ત્યાં મૂકી શકો આખા ખેતરમાં. જો હેન્ડલ નો જ હાલે, અને તો એની રીતે એની જગ્યાએ જ હાલે, એ જગ્યા ફેરવે નહીં. જો આ ક્યારો આપણે બાંધીને આવ્યા, આ જગ્યા મૂકી દીધી, એટલે અંદાજે 10 ક્યારા જેટલી, 1 2 3 4 7 ક્યારા જેટલી જગ્યા અંદાજે મૂકી છે. અને અહીંયા પરબારું ટ્રેક્ટર મૂક્યું. હવે અહીંયાથી પરબાર વહી જાય વાં, એટલે આમાં જગ્યા ગમે એટલી મૂકી દે તો એની રીતે માપ લઈ જ લે. જો ટ્રેક્ટર આમ ગયું આગળ. આ ક્યારે પણ આવી ગયું આપણું પરબારું એનું માપ. અત્યારે ટાઈમ થયો છે બપોરના 12, પણ આ ઉનાળાના વરસાદે તો એવા હેરાન કર્યા છે કે વાત જવા દો. કામ એવું છે ભાગદોડ. આપણે 10 વાગે ઘરે આવ્યા, તલના ઉભડા થોડાક કરવા પડે એમ જ હતા, નકર તલ બધે ખરી જાય, હાથમાં આવે નહીં. અને નિર્ણય આપણે બહાર નાખી દો. અત્યારે પાછું વરસાદ આવે એવું થઈ ગયું, એટલે પાછું વાડીએ આપણે નિર્ણય અંદર નાખવા જ આવજો. અને વાડીએ ટ્રેક્ટર રાખવા આવ્યા એટલે 2 જણાની એની રસોઈ અને 10-12 જણા અમે, 13-14 જણાની રસોઈ છે. એટલે અમારે સુમીબેન તો લોટ બાંધીને રોટલીથી બનાવી દે, અને બીજું બધું આપણે બનાવી નાખ્યું છે રસોઈમાં. તો જો આપણે રીંગણા બટેકાનું ભરીને શાક બનાવ્યું છે, અને દાળ બનાવી છે. કારણ કે અમે માણસો છે જાજા, એટલે રસોઈ તો જાજી જ જોઈ. અને આપણે કેરીનો રસ કાઢવાનો ટાઈમ નહોતો, એટલે આપણે શીરો બનાવી નાખ્યો છે. કારણ કે જે ટ્રેક્ટર રાખવા હોય એને કંઈ આપણી ત્યાં જમવાનું હોય, ક્યારેક આપણી ઘરે જમતા હોય ગમે એવી વ્યક્તિ, એટલે આપણે એને રસોઈ તો વ્યવસ્થિત જ દેવાની. કામ ગમે એવું હોય પણ રસોઈ બનાવી નાખવાની જ. એટલે આપણે વેફર તર નાખી અને ભાત બની ગયા છે. અને હવે લોટ જો અહીંયા બાંધીને સુમીબેન બેસી ગયા છે વણવા. આને કહેવાય વેકેશન. કેટલા ભૈરાસ દેવાનસિંહ પપ્પાએ બધાને વાડીએ આવું તો હવે ગમે એમ કરીને હમાડવા તો ખરા ને. અને આપણે વાડી તો ગાડીમાં તો ખાલી 3 મિનિટ થાય. હાલો હવે નીકળો, થાકી ગયા. અમે એક ગાડીમાં, અત્યારે ગાડી નાની આપણી, પણ 9 જણા આવ્યા. કોઈ 11 જજ 9 તો છોકરા. એ તો આમાં ઠલવાય એટલે ખબર પડી જાય. આમાં કોઈક બી વિચાર કરે કે એટલા કેમ હમાયડા છે, જો તો હા ઉતરે કેમ. ને હવે આ બધા આવ્યા છે અહીંયા ક્રિકેટ રમવા, અને અમારે કામ છે તલીના ઉભડા કરવાનું. તો આપણે આવી ગયા છે તલીના ઉભડા કરવા. અને દેવાનસિંહ પપ્પા તો ટ્રેક્ટરમાંથી અત્યારે નવરા થયા છે, નકર એને તો ટ્રેક્ટર રાખવાનું જ હોય. તલીમાં તો આવવા પણ જ નહોતું કે તલીનું જે થવું હોય છે એ થાય છે, કે રોટાવેટર રાખી રાખશે. એવી વાત કરે. મેં કીધું એવી વાત કરો માં, તલી તો આપણે લેવી જ છે. પલળેલી તો પલળેલી, પણ લેવી તો છે જ. એટલે હું તો એમ કહેતો હતો કે રોટાવેટર હાંકવું ન પડે તો સારું એમ. એટલે મારું કહેવાનું એમ હતું કે વરસાદ આદર કરે છે ને, એટલે આ કીધું તલીમાં રોટાવેટર ન હકવે તો સારું એમ. કારણ કે અહીંયા પાકી જાય ને વરસાદ આવી જાય શું થાય, બધી તલી મંડે ખરવા. તોય જો આપણે તલી એમ તો પાકમાં છે તો આવી જ ગઈ છે. હા, અમુક જે છોડવા હાવ કણે સડી ગયા હોય ને, એ તો હજી આપણે એમ હતું કે એક દી પડ્યું રહે ને તો પાન ખરી જાય. કાલે સવારે વાઈટી તોય બધા મીંડા ખુલવા હેઠે બધે થોડા તલ ખરી જ ગયા. અને આ ઉભરા કરવામાં એક ગણાને થોડીક વાર તો અહીં રહેવું જ પડે. અને કલર આપણો કાળા તલનો હે ને કાંઈ ઘટે નહીં ને એવો આવ્યો, કારણ કે બથડી ઉપાડીને ત્યાં તલ ખરે જ છે. આગળનો વિડીયો લ્યો જો અહીં
આમે કારા થઈ ગયા દોરા થાય જ નહીં. જા આપણે ખરે હે એટલી નુકસાની જો હા એટલા તો ખરે બધે પાથરીએ એટલા તલ હા મુઠ્ઠી તો ખરે જ પણ એક આપણે એમ હતું કે એક દી પૈડા રહીએ ને તો પાંદ ખરી જાય પણ પાંદ ખેરવા નથી કાલ સવારે તો જેટલા વધે ને એટલા વાહો હોય ઉબડા કરાવી જ નાખવાના આ કરાય નહીં કારણ કે કેટલા જીવ બરે આપણો પાથરી લઈને તલ ખરેલી મુઠ્ઠી હોય એટલે એ તો ઓલા તો અમે એટલા ઉભડા સવારે ખરી નાખીએ એમાં સારું થયું ઠાર ભર્યા એમાં તો સીધો અત્યારે ખરે થાય બપોર પછી જ તલ ખરે બહુ આમ તો થોડા ઘણા તો ખરે રાંધીને તો દાદી નુકસાની તો આવે થોડીક તો એમ તો રાંધીને દાદે એમ વાયવા છે એટલે ખરે તો ખરી પશુ પંખી શું ખાય આમાં બધાયનું પેટ ભરાતું હોય ઉભડા થઈ ગયા ને ત્યાં વાગી ગયા આપણે હાથ એટલે જો અંધારું થવા આવ્યું કારણ કે વરસાદનું આદર જેવું છે ને એટલે અંધારું થઈ ગયું પણ વાંધો નથી કે આજ સાટો ખૈરો નથી અને કાલ આપણે આ ઉભડાને દોરી બાંધી દેવી એટલે સેજ સાઈડ પવન આવે ને એટલે આપણું ઉભડું નમે નહીં એટલે આગાહી છે એટલે આપણે આપણી તૈયારી રાખવી પડે બાકી તો તલીમાં વરસાદ થાય તો બહુ કંઈ નુકસાની ન આવે મહેનત વધશે થોડીક અહીંયા હાલે છે નાસ્તો એટલે ક્રિકેટ રમી લીધું હવે બધાય નાસ્તો કરી લીધો હવે પાછી કંઈક રમત રમશે તે આપણે ગંગા દોઈ લઈ પછી જાય અને બધી બહેનોમાં ભાઈ એક દેવાંશ છે આમ તો આ મામા ફઈની 7 બહેનો થાય દેવાંશ 2 અમારે દેવાંશી અમારી 3 અમારી પ્રિયાંશી ની અને 1 કૃતિકા હે હા 1 રૂહી ને એનો પછી બધી બહેનોનો 1 ભાઈ કોણ છે ભાઈ બધાયનો ઈ કોણ પણ નામ શું છે એનું ભાઈનું નામ શું છે કે નામ નથી હજી પાડ્યું હે દેવાંશ એને નથી આવડતું જો તો એમ પાણી પીવાય એને તો આ બધાને દેખી એટલે મજા આવી જાય વાડીએ કા દેવાંશ એ બધું નોકરા કરશે